ફરી એકવાર સુરેન્દ્રનગરમાં વિરોધના સૂર ઉઠ્યા છે। અહીં ખેડૂતોના વીજ પોલના વિરોધ બાદ હવે 765 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે ખેડૂતોનો આક્રોશ છે તે રસ્તા ઉપર જોવા મળ્યો। સરકારના પરિપત્રનો વિરોધ અને યોગ્ય વળતરની માંગ સાથે હજારો ખેડૂતો આ મહારેલી છે જે યોજાઈ હતી તેમાં જોડાયા। મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મહિલાઓ સહિત જિલ્લાના કેટલાય ગામના ખેડૂતો છે તે ઉમટી પડ્યા હતા। આખો મામલો શું છે તેની વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। હાથમાં બેનર, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને પોતાના હક માટે એક જૂથ બનેલા ખેડૂતો। આ દ્રશ્યો છે તે સુરેન્દ્રનગરના વિસ્તારમાં જોવા મળ્યા, જ્યાં 765 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે ખેડૂતો છે તેમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મેળાના મેદાનથી લઈને કલેક્ટરની કચેરી સુધી યોજાયેલી આ મહારેલીમાં જેતપર સહિત જિલ્લાના કેટલાય ગામના ખેડૂતો છે, મહિલાઓ અને પુરુષો બંને મોટી સંખ્યામાં જોડાયા હતા। ખેડૂતોનું કહેવું હતું કે વીજ લાઇનના કારણે તેમની ખેતીની જમીન અને જીવન નિર્વાહ પર સીધી અસર પડે છે, છતાં સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં ખેડૂતોના હિતોને પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। રેલી દરમિયાન ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ખેડૂતોએ જે મુખ્ય માંગ કરી છે કે હાલનો જે પરિપત્ર છે તે પાછો ખેંચવામાં આવે અને જમીન તથા પાકને થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પણ વિકાસના નામે ખેડૂતોના હક સાથે જે અન્યાય સ્વીકારાશે નહીં। જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં આંદોલન છે તે વધુ ઉગ્ર થવાય તેવી પણ એક ચીમકી છે તે ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। આ રેલી બાદ ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું, જેમાં 765 કેવી વીજ લાઇન અંગે ખેડૂતોએ ચિંતા દર્શાવી હતી અને આ ચિંતાઓને ગંભીરતાથી ધ્યાનમાં રાખી સરકાર સુધી રજૂઆત કરવાની માંગ પણ કરી હતી। હવે ખેડૂતોની નજર સરકારના નિર્ણય પર છે, કારણ કે તેમની આશા અપેક્ષા માત્ર એટલી જ છે કે વિકાસની સાથે ખેડૂતોના હિત અને અધિકારોનું પણ સમાન રીતે રક્ષણ કરવામાં આવે। સુરેન્દ્રનગરમાં ખેડૂતોની આ મહારેલી એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યોગ્ય વળતર અને ખેડૂતોના હિતના પ્રશ્નોને હવે તેઓ કોઈ પણ સમાધાન કરવા તૈયાર નથી। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ રજૂઆત બાદ સરકાર છે તે આ મુદ્દે કોઈ નિર્ણય લે છે કે કેમ। આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે, આપનું શું માનવું છે, આપના મંતવ્ય, આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો। અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।